અન્ય જે ખાનગી કંપનીઓ છે એ ભારત ટેક્સી લોન્ચ થવાની હતી એટલે ભાવ ઘટાડી દીધા અને એવી અફવા પણ ફેલાઈ રહી છે કે ભારત ટેક્સી મોંઘી છે. તો અમિત શાહે બધા જવાબ આપ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે અને શનિવારના દિવસે એમણે ગાંધીનગરના મહાત્મા મંદિરેથી દેશની પહેલી સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો આજે શુભારંભ કર્યો અને એમણે ઘણી બધી વાત પણ કરી કે અન્ય જે ખાનગી કંપનીઓ છે એ ભારત ટેક્સી લોન્ચ થવાની હતી એટલે ભાવ ઘટાડી દીધા અને એવી અફવા પણ ફેલાઈ રહી છે કે ભારત ટેક્સી મોંઘી છે. તો અમિત શાહે બધા જવાબ આપ્યા છે. પણ હું તમને એ વાત કરીશ કે અન્ય જે કંપનીઓ છે અને ભારત ટેક્સી છે એનો કેટલો ફરક પડે છે એના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં હતા અને એમણે આ ભારત ટેક્સીનો શુભારંભ કરાવ્યો અને આ પ્રસંગે એમણે કીધું કે મોબિલિટીના ક્ષેત્રમાં આજે બહુ મોટો દિવસ છે અને માત્ર કાર જ નહીં પરંતુ ઓટો રિક્ષા, ટુ વ્હીલર એ પણ આ ભારત ટેક્સીની અંદર એનો સમાવેશ થશે અને અમે જે ભારત ટેક્સી સાથે જોડાયેલા છે એમને અમે ડ્રાઈવર નથી કહેતા, અમે એને સારથી શબ્દ આપ્યો છે અને ખાનગી કંપનીઓ જે લોકો આ ટેક્સી ચલાવે છે એ લોકો ડ્રાઈવર શબ્દ વાપરે છે. અમિત શાહે કીધું કે મારી પાસે ઘણા બધા લોકો ડ્રાઈવરો એ વાત કરી હતી કે જે ખાનગી કંપનીઓ છે એ ડ્રાઈવરના નફામાંથી કમિશન લઈ લેતા હતા, અચાનક રજિસ્ટ્રેશન બંધ કરી દીધા હતા અને એવા બધા ઘણા પ્રોબ્લેમ હતા અને ગ્રાહકો ડ્રાઈવરોનું શોષણ થતું હતું. એટલે એમણે એવી વાત કરી કે આખરે ભારત ટેક્સી શરૂ શું કામ કરવામાં આવી. તો એમણે કીધું કે સારથીઓ અને ગ્રાહકોનું શોષણ થતું હતું એ અટકાવવાનું હતું. બીજું કે આ જે ખાનગી કંપનીઓનું મોડેલ છે એ પ્રોફેશનલ મોડેલ છે. જ્યારે અમે એવું વિચાર્યું કે આને સહકારિતા મોડેલ ઉપર લાગુ કરવામાં આવે, જે ડ્રાઈવર છે એને સારથી શબ્દ આપીને એનું સન્માન કરવામાં આવે અને 7 લાખથી વધારે સારથીઓ જોડાઈ ગયા છે અને એ ડ્રાઈવર નહીં હોય, એ માલિક અને શેર હોલ્ડર હશે અને આ લોકોને સારથીઓને સન્માન, સુરક્ષા અને હવે સમૃદ્ધિ પણ મળવાની છે. અમિત શાહે કીધું કે જ્યારે સહકારિતા ક્ષેત્રના મોડેલ ઉપર ટેક્સીનો પ્રારંભ કરવાનું વિચાર્યું ત્યારે સૌથી પહેલો સવાલ એ ઊભો થયો કે પૈસા આવશે ક્યાંથી. તો આ બાબતે જે સહકારી ક્ષેત્રની મોટી મોટી સંસ્થાઓ છે સાથે મેં વાત કરી અને એમાં ઇફકો, ક્રિપ્કો, અમૂલ, એનસીડીસી, એનડીડીબી, નાબાર્ડ, એનસીઈએલ આ બધા ભેગા મળીને સારથીઓની કોઓપરેટિવ બનાવવાનું નક્કી કર્યું અને એ રીતના સહકારિતાના મોડેલ ઉપર આ ભારત ટેક્સી ચાલશે. એમણે કીધું કે ઘણા લોકો એવી અફવા ફેલાવે છે કે ભારત ટેક્સી મોંઘી છે, પણ મારે કહેવું છે કે અમે જ્યારે ભારત ટેક્સી લોન્ચ કરવાની વાત કરી ત્યારે આ ખાનગી કંપનીઓએ અચાનક ભાવ ઘટાડી નાખ્યા. પણ કેટલા વર્ષ સુધી ભાવ ઘટાડશે? 1 વર્ષ, 2 વર્ષ, પણ ભારત ટેક્સી ક્યારેય થાકવાની નથી. ભારત ટેક્સી મેદાન છોડીને ભાગવાની નથી અને અમે કંપનીઓની સાથે સ્પર્ધા કરતા રહેશું. સાથે સાથે અમિત શાહે એવું પણ કીધું કે ભારત ટેક્સીના જે સીઈઓ છે એમણે વડોદરા એરપોર્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અદાણી એરપોર્ટ, જેટકો, અમદાવાદ પોલીસ, રાજકોટ એરપોર્ટ, સુરત એરપોર્ટની સાથે MOU પણ કર્યા છે અને અમે મુંબઈથી નાગપુર લઈને જયપુર, કોલકાતા સુધી પહોંચીશું અને 2 વર્ષની અંદર નાના મોટા 500 શહેર ગામડાઓમાં ટુ વ્હીલર, 4 વ્હીલરનો કોન્સેપ્ટ લોન્ચ કરીશું એવું અમિત શાહે વાત કરી. આ ઉપરાંત એમણે એવું પણ કીધું કે ભવિષ્યની અંદર આ જે સારથીઓ છે એમને લોન, વીમા અને ધંધાના વિસ્તારમાં મદદ પણ મળશે. હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર કમ્પેરિઝન આપવામાં આવી છે કે 27 તારીખે જુદી જુદી જે ટેક્સી કંપનીઓ છે એમાં રાઇડ બુક કરાવી તો એમાં કેટલું રેન્ટ આવ્યું. તો એરપોર્ટથી ઇસ્કોન મોલ સુધી ભારત ટેક્સીનો ભાવ હતો 271 રૂપિયા, રેપિડોના 454 રૂપિયા, ઓલા 354 રૂપિયા અને ઉબેરના 446 રૂપિયા.
ગીતા મંદિરથી ઇસ્કોન સુધી ભારત ટેક્સીનો ભાવ 175 રૂપિયા, રેપિડોનો 185, ઓલાનો 186 અને ઉબેર 179. કાલુપુર સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી 190 રૂપિયા ભારત ટેક્સી, રેપિડો 219, ઓલા 212 અને ઉબેરના 249. તો આ રેટ જુઓ ને તો તમને એવો આઈડિયા આવે કે એરપોર્ટથી ઇસ્કોન મંદિર અને કાલુપુરથી ઇસ્કોન મંદિર બે વચ્ચે ભાવમાં મોટો અંતર છે, પણ ગીતા મંદિરથી ઇસ્કોનમાં એટલો મોટો ફરક નથી. હવે આની અંદર ડ્રાઈવરોને કેવી રીતના ફાયદો થાય અને ગ્રાહકોને કેવી રીતના ફાયદો થાય તો એ વાત કરું તો આની અંદર જે ગ્રાહકો ખાનગી કંપનીઓ સાથે કામ કરતા હતા એમને 20થી 25% કમિશન મળતું હતું, જ્યારે ભારત ટેક્સીની અંદર એમને માલિક બનાવી દેવામાં આવે છે, શેર હોલ્ડર બનાવી દેવામાં આવે છે અને એમને જે રાઈડ હશે એના 80% પૈસા મળી જશે અને 20% જે પૈસા છે એ ડેવલપમેન્ટ અને સંચાલન માટે વપરાશે. ગ્રાહકોને ફાયદો એવી રીતના થશે કે ઓલા, ઉબેર, રેપિડો જેવી જે કંપની છે એ સામાન્ય ટ્રાફિક કે ચોમાસું નહીં હોય ત્યારે એના ભાવ ઓછા હોય છે, પરંતુ ચોમાસાના સમયમાં અથવા હેવી ટ્રાફિક હોય ત્યારે એમના ભાવમાં વધઘટ થતી હોય છે, એના ભાવ અચાનક વધારી દેવામાં આવે છે. જ્યારે ભારત ટેક્સીની અંદર આવું નથી, એમાં ભાવ સ્થિર છે, એની અંદર કોઈ ટ્રાફિક વધારે હોય, ચોમાસું હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં ભાવમાં કોઈ જ ફેરફાર નથી. એટલે અત્યારે ભારત ટેક્સી કમ્પેરેટિવલી સસ્તી છે એવું આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. અને બીજું કે આ સેવા પણ 24/7 એટલે ગમે ત્યારે તમને ભારત ટેક્સીની એપ ઉપર તમે તમારી ટેક્સી છે એ બુક કરાવી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.